ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો હોસ્પિટલની બેદરકારીથી બે લોકોના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બોરીસણા ગામના બે લોકોના મોત થતા હોબાળો થયો છે। તો હોસ્પિટલની આ બેદરકારી સામે આવી છે। અન્ય 5 દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી। હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે। તો 10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં લાવ્યા બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી। તો એન્જિયોગ્રાફી બાદ 7 એન્જિયોપ્લાસ્ટી કરી હતી। આક્ષેપ કરવામાં આવ્યા છે। કોઈ પણ જાણ વિના એન્જિયોગ્રાફીનો દાવો કરવામાં આવ્યો। તો એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા છે। તો આ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી, મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયાનો પણ લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થયા। તો હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે। જાણ કર્યા વગર જ એન્જિયોગ્રાફી કરવામાં આવી અને 7 લોકોની એન્જિયોગ્રાફી થઈ છે। એન્જિયોગ્રાફી બાદ 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે। કોઈ પણ જાણ કરવામાં આવી નથી અને જેના કારણે 2 દર્દીઓના મોત થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ખ્યાતિ હોસ્પિટલની જે બેદરકારી છે તે સામે આવી છે, કારણ કે જે 10 નવેમ્બરના રોજ એક હેલ્થ ચેકઅપ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો અને ત્યાં જે છે હેલ્થ ચેકઅપ કર્યા બાદ જે છે કેટલાક લોકોને ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ જે છે ત્યાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તબિયત બગડતા ત્યાંના દ્રશ્યો સીધા બતાવીશ કે ત્યાં તેમની તબિયત થોડી નાજુક થતા ત્યાં સીધું કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય જે છે એન્જિયોગ્રાફી એટલે કે બલૂન મૂકવાની જે પ્રક્રિયા હોય તે કરી દેવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનોનો રોષ વકર્યો હતો અને ખ્યાતિ હોસ્પિટલમાં જે છે તે તોડફોડ કરવામાં આવી। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સોફા કે અન્ય વસ્તુ હોય તેમની તોડફોડ કરવામાં આવી છે। સાથે જ જે ઇમરજન્સીના સાધનોના આગળ લગાવેલા કાચ પણ જે છે તે પણ તોડી દેવામાં આવ્યા છે। એટલે કે જે રોષ હતો તે ખૂબ જ હતો, કારણ કે કોઈ પણ જાતની જે છે તે જાણ કર્યા સિવાય જે છે તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી અને ત્યારબાદ જે છે તેમના જે હાલ જે મળતી માહિતી મુજબ જે કેટલાક પરિવારજનોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જે આયુષ્માન કાર્ડ છે તેમાંથી પૈસા પણ કાપી લેવામાં આવે છે। એટલે કે એનો પણ એક આક્ષેપ જે છે તે કરવામાં આવે છે। જે ખ્યાતિ હોસ્પિટલના જે વોર્ડ હતા તેની અંદર પણ ભારે તોડફોડ કરવામાં આવી છે, કેમ કે 2 જ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે અને 4 લોકો જે આઈસીયુમાં ગંભીર હાલતમાં છે અને તેને જ કારણે લોકોનો રોષ ખૂબ જ ફાટી નીકળ્યો હતો અને તોડફોડ કરવામાં આવી છે। ખૂબ જ ગંભીર જે છે તે મામલો થઈ ગયો હતો અને ભારે તોડફોડ અહીંયા કરવામાં આવી છે। બેડ અને અન્ય પણ સામાન જે છે તેના જે છે અસ્તવ્યસ્ત કરી દેવામાં આવે છે। ઠેર ઠેર જે છે તે કાચ તૂટેલા નજરે પડે છે। કારણ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી જે છે તે કરી દેવામાં આવી। ત્યારબાદ હવે પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે સમગ્ર મામલો જે તે હાથ ઉપર લીધો છે અને સાથે જે છે વેન્ટિલેટર ની સુવિધા જે છે તેની અંદર પણ જે છે તોડફોડ કરવામાં આવી છે। એટલે કે કોઈ પણ શા કારણે આ જે છે તે એન્જિયોગ્રાફી કોઈ પણ જાણ વિના કરી દેવામાં આવી તે મોટો પ્રશ્ન છે અને જે આ જ કારણે જે પરિવારજનો છે તે ખૂબ જ રોષ જોવા મળે છે। 2 લોકોના મોત થઈ ચૂક્યા છે એટલે મામલો ગંભીર બન્યો છે। પોલીસે પોતાનું જે છે તે ખ્યાતિ હોસ્પિટલને પોતાના કબજામાં લીધી છે અને જે છે હાલ જે છે તે મામલો ઠારે પાડ્યો છે, પરંતુ આગળ હજુ પણ અન્ય લોકોના મોત જે છે ગંભીર હાલતમાં હોવાથી સમસ્યા થઈ શકે એવી છે। ત્યારે પરિવારજનોનો રોષ વ્યાજબી છે, કારણ કે કોઈ પણ જાતની પરમિશન કે અથવા તો જાણ કર્યા વિના 19 લોકો જેટલાની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી। બોરીસરા ગામમાં જે કેમ્પ રાખ્યો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટના ઘટી છે। જી, હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થયા છે, એનું કારણ શું? કારણ કે 2 લોકોના મોત થયા છે। ડોક્ટર જવાબદાર હોઈ શકે, પરંતુ ડોક્ટર જવાબ આપતા નથી અને હોસ્પિટલમાંથી ગાયબ થયા છે ડોક્ટરો। એટલું જ કારણ છે, કારણ કે એમની પાસે કોઈ જવાબ નથી કે શા કારણે જે છે તે ક્યાં કરવામાં આવ્યું, શા કારણે કોઈ પણ વસ્તુના જવાબ વગર, કોઈ પણ પરમિશન વગર એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી। શું આટલી જ પરિસ્થિતિ ગંભીર હતી તો પરિવારની કન્સર્ન અથવા તો પરમિશન કેમ ન લેવામાં આવી?
તે મોટો પ્રશ્ન છે અને તેના જ કારણે ડોક્ટરો જે છે હાલ ભાગી છૂટ્યા છે. કોઈ પણ હોસ્પિટલની અંદર ડોક્ટરો છે નહીં, દર્દીઓ કફોડી હાલતમાં છે અને દર્દીઓના સગા કહી રહ્યા છે કે કોઈ પણ જાણ કરવામાં કેમ નથી આવી. જો કરવું જ હોય, જો સારવાર કરવી હોય તો જાણ કરવી જોઈએ, પરંતુ તેની પાછળ પણ કેટલાક જે છે તપાસનો વિષય છે અને તપાસ બાદ ઊંડા જે રહસ્ય ખુલે તેવી સંભાવના જોવાઈ રહી છે. પરંતુ હાલ જે છે ડોક્ટરો બાકી ચૂક્યા છે. તંત્ર દ્વારા, હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પણ જવાબ નથી આપવામાં આવ્યો કેમ આ પરિસ્થિતિ સર્જાઈ. પરંતુ બેદરકારી ચોક્કસપણે છે. બેદરકારી કરતા ગંભીર બેદરકારી છે, કારણ કે કોઈ પણ પરિવારજન જ્યારે હોસ્પિટલમાં આવતા હોય ત્યારે તેમની જાણ, તેમની કન્સલ્ટ હોય કે દર્દીની પરિસ્થિતિ શું છે અને શું આગળની સારવાર થશે, પરંતુ કોઈ પણ જાણ વિના એન્ડોસ્કોપી કરી દેવામાં આવી, તે ખૂબ જ ગંભીર બેદરકારી છે. જી મિત, આજે કેમ્પનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, કેટલા દર્દીઓ ત્યાં સારવાર માટે, ચેકઅપ માટે ગયા હતા અને હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે? જી, જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક લોકો ગયા હતા, પરંતુ ત્યારબાદ જે છે 19 લોકોની જે છે ફરી નિદાન માટે એ ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ જે છે તેમનું જે છે કોઈ પણ પરમિશન વિના જે દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પરમિશન વિના 19 જણનો એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી, જેની અંદર જે છે 2 લોકો મોતને ભેટી ચૂક્યા છે અને અન્ય 4 લોકો છે તે ગંભીર હાલતમાં છે. એટલે કે કેમ્પમાં જે રીતે હેલ્થ કેમ્પમાં અનેક લોકો આવતા હોય છે, પરંતુ 19 લોકો ફરીથી ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરીથી નિદાન માટે આવ્યા હતા, ફરીથી સારવાર માટે આવ્યા હતા અને હેલ્થ ચેકઅપ માટે ફરીથી આવ્યા હતા. પરંતુ ત્યારબાદ જે છે તેમની કોઈ પણ પરમિશન વિના એન્ડોગ્રાફી કરવામાં આવી અને તેના જ કારણે સમગ્ર ઘટના ઘટી અને ત્યારબાદ જે છે સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી. અન્ય લોકો પણ જે છે તે ગંભીર હાલતમાં છે અને કદાચ મૃત્યુઆંક વધે નહીં તો સારું, કેમ કે અન્ય લોકો આઈસીયુ હેઠળ છે, એટલે તેમની પણ હાલત ખૂબ ગંભીર છે. દર્દીના કોઈ પરિવારજનો હોય તો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો? પરિવારજનો ચોથા માળે છે, એટલા માટે કેમ કે જે તોડફોડ કરવામાં આવી તે બીજા માળે, જે હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વેન્ટિલેટર સહિતની જે સામગ્રીઓ હતી તે તોડફોડ કરી દેવામાં આવી છે. તેના જ કારણે જે અન્ય દર્દીઓ સાથે પરિવારજનો હતા તેમને અન્ય જે છે માળો પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે કે દર્દીઓના સગાઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કોઈ પણ હોસ્પિટલની અંદર જ્યારે કન્સન્ટ વિના કોઈ પણ સારવાર કરી દેવામાં આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થતો કે શા કારણે આ વસ્તુ કરવામાં આવી, શું જે છે તેમની નિયત હતી કે શા કારણે આ વસ્તુ કરવામાં આવી. ડોક્ટરોની પણ બેદરકારી છે, કારણ કે કોઈ પણ પરિવારજનની કન્સન્ટ વિના કોઈ પણ સારવાર ન કરવી જોઈએ ત્યારે આ વસ્તુ કરવામાં આવી છે અને અન્ય લોકોને અન્ય માળ ઉપર શિફ્ટ કરી દેવામાં આવે છે, કારણ કે અહીંયા તોડફોડ કરવા બાદ જે છે ત્યાં સારવાર લેવી સંભવ નથી, એટલે અન્ય માળે શિફ્ટ કરી દેવામાં આવે છે. અને પરંતુ દર્દીઓના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી મિત, અમારી સાથે જોડાયેલા રહેજો. તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારી કરવામાં આવી છે અને બેદરકારીના કારણે 2 લોકોના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોરીસણા ગામના 2 લોકોના મોત થતા ભારે હોબાળો થયો હતો. હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. ડોક્ટરો જવાબ આપ્યા વગર નાસી છૂટ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરો ગાયબ થયા છે. મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પણ પૈસા કપાયા હોવાનો લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દર્દીની જાણ બાદ પરિવારને કોઈ જાણ કરવામાં આવી નથી. એન્જિયોગ્રાફી બાદ 7 લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તો બીજી તરફ કોઈ પણ જાણ વિના એન્જિયોગ્રાફીનો લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે. અન્ય 5 દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. 2 દર્દીઓના મોત થયા છે. 5 દર્દીઓ છે તે આઈસીયુમાં સારવાર હેઠળ છે, એટલે કે સિરિયસ જણાઈ રહ્યા છે. બોરીસણા ગામના 2 લોકોના મોત થતા પરિવારજનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ જાણ કરવામાં આવી નથી. એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે, એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, પરંતુ પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી અને આ સર્જરી કરવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે સર્જરી કરવામાં આવી છે. જાણ બહાર તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે તપાસ છે તે ચાલુ રાખવામાં આવી છે. પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે. તો બોરીસણા ગામના 5 લોકોના મોત થતા ભારે હોબાળો થયો હતો. હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે, જેમાં હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બોરીસણા ગામના 2 લોકોના મોત થતા ભારે હોબાળો થયો.
એન્જિયોગ્રાફી બાદ 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. કોઈ પણ જાણ વિના એન્જિયોગ્રાફીનો દાવો કરવામાં આવ્યો છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. દર્દીના સગા પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે અને તોડફોડ કરવામાં આવી છે. 10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ તેઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલમાં લાવ્યા બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. તો મિત રાઠોડ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. જી મિત, આ બેદરકારી સામે આવી છે. હાલ આ મામલે કયા પ્રકારની તપાસ કરાઈ છે, શું વિગત? એમની સાથે વાત કરીશું કે તમારે કોણ જે છે અહીંયા એડમિટ છે, તમે કોને લઈને અહીંયા આવ્યા હતા અને શું પરિસ્થિતિ સર્જાઈ ગઈ? મારા મિસિસ લઈને આવ્યો છું. હું આજથી 2 દિવસ ઉપર કેમ્પ આ લોકો રાખે છે, જાહેરાતનો કેમ્પ. તો ભાઈ આવી રીતે તમને સારવાર આપવાની છે, એટલે હાલ પૂરતા તમે બધા એક દર્દી આવો કરતા હતા. લેબોરેટરી રિપોર્ટમાં તમે એક ડાયાબિટીસ બીપીનો રિપોર્ટ કાઢતા હતા. ECG માં લઈ જતા મશીન ઉપર ECG કાઢતા હતા. હવે ECG ઉપર મશીન ઉપર કાઢતા હતા, એમાં ECG માં જેને શંકાસ્પદ કેટલા છે કે અમને સામે એ એન્જિયોગ્રાફી કરાવવા જેવી છે, એ લોકોને પછી તેને બોલાવવામાં આવ્યા કે એમની ફાઇલ એમના જોડે રાખી અને એ લોકોને બધાને છે ને એમની પોતાની ગાડીમાં જ બોલાયા. બરોબર, અહીંયા બોલાવી પછી તને એ બીજા રિપોર્ટ કરાવી પછી તેને એન્જિયોગ્રાફી લઈ ગયા. એન્જિયોગ્રાફીમાં ઘણા ટાઈમ થોડા વધતા હતા અને થોડો અમારે તો બહુ હતી ને તકલીફ, એટલે અમારે તો તરત જ છે ને એ મોકલી દીધા. હવે તો એમને સ્ટેન્ડ મૂક્યા કે શું કર્યું તો ભગવાનને ખબર. તમને કોઈ જાણ કરવામાં આવી હતી કે સ્ટેન્ડ મૂકવામાં આવે છે? કોઈ જાણ એવી નહીં કરી. હું તો મારી રીતે આવ્યો હતો. મને એવું નથી કીધું આવું પડશે, એવું નતું. પણ તો મારી ફરજ સમજીને આવ્યો કે ભાઈ આપણે જોડે અમનભાઈ રહ્યું હોય એટલે આપણે થોડું થાય એટલે કીધું અંગાતે જઈએ. નકર એવું જોણ નથી કરી કે તમારે આવવું પડશે એટલે ફરજિયાત નતું. એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે જે એન્જિયોગ્રાફી છે તેની કોઈ પણ વિગતો આપવામાં નહોતી આવી. સાથે જ અન્ય પણ આપણે દર્દીઓના સગા છે ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં પણ વાત કરીશું અન્ય દર્દીઓના સગા. પરંતુ જે એન્જિયોગ્રાફીની કોઈ પણ વિગતો આપવામાં નહોતી આવી. અન્ય જે સારવાર કેમ્પની અંદર જે લોકો હતા તેમના બાદ તેમને જે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા અને ત્યાં સારવાર આપવાના જે છે વાત કરવામાં આવી. પરંતુ ત્યારબાદ જે છે તે કોઈ પણ લોકોને જે છે તે જાણ કરવામાં નથી આવી. અન્ય પણ આપણી સાથે કેટલાક લોકો છે અન્ય લોકો છે, આપણે જોઈશું કે તોડફોડ કરવામાં આવી છે. જે ટીવી, પંખા, અન્ય વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને સાથે જ અન્ય જે દર્દીઓના સગા છે તે પણ ગંભીર જે છે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે દર્દીઓના સગા દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ જે છે એન્જિયોગ્રાફીની વિગતો આપવામાં નહોતી આવી કે કેમ ત્યાં બોલાવવામાં આવ્યા, સાથે જ એકલા લોકોને બોલાવવામાં આવ્યા અને સાથે જે છે તે કોઈ પણ દર્દીઓના સગાને જે લાવવામાં આવે ત્યારે એ જ ખ્યાતિ હોસ્પિટલની જ બસમાં લાવવામાં આવે, ત્યારબાદ અહીંયા સારવાર આપવામાં આવે. એટલે કે સામાન્ય રિપોર્ટના બહાના કરીને પછી જેને ECG અથવા તો અન્ય રિપોર્ટમાં જે ગંભીર જો બીમારી જેવું લાગતું હોય તેમને બોલાવવામાં આવે અને બોલાવ્યા બાદ જે છે તે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન અથવા તો જે કન્સર્ન લીધા વિના એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી. આ કેમ કરવામાં આવી તેના પાછળ પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આયુષ્માન યોજના અથવા તો અન્ય કોઈ સરકારી યોજનાના લાભો લેવા માટે જે છે ત્યાં શું કર્યા હોવાનો જે આક્ષેપ જે છે દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ તથ્ય કેટલું તે તપાસ બાદ જાણવા મળશે. પણ ચોક્કસપણે બેદરકારી છે, કેમ કે જાણ વિના કોઈ પણ સારવાર ન આપી શકાય અને એ વસ્તુ કરવામાં આવી છે. જી તમારી સાથે જોડાયેલા રહેજો. તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. દર્દીના પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યા છે. 5 જેટલા દર્દીઓ છે તે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી છે. આ ગંભીર બેદરકારી હોસ્પિટલની સામે આવી છે. દર્દીઓને કોઈ જાણ કરવામાં આવી નથી. એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. કોઈ પણ જાણ વિના એન્જિયોગ્રાફીનો લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને ડોક્ટરો પણ હોસ્પિટલમાંથી ગાયબ થઈ ચૂક્યા છે. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો આક્ષેપ થયો છે. તો ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો આક્ષેપ થયો છે. બોરીસણા ગામના 2 લોકોના મોત થયા બાદ
હોસ્પિટલમાં હોબાળો થયો હતો, વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે. પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. કેટલાક એવા દર્દીઓ છે જે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. પોલીસ દ્વારા પણ તેમની તપાસ કરવામાં આવી રહી છે. તો દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તંત્ર દ્વારા તપાસ કરાશે અને તે બાદ સત્ય હકીકત સામે આવશે કે શેના કારણે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. દર્દીઓને કેમ કોઈ જાણ કરવામાં આવી નથી, તેનું કારણ શું, તેને લઈને અનેક એવા સવાલ ઉઠવા પામ્યા છે. પરંતુ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે. એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે. મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા પણ કપાયાનો દાવો લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક દર્દીના પરિવાર છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો 2 લોકોના મોત થયા છે. એન્જિયોગ્રાફી બાદ 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ 5 જેટલા દર્દીઓ છે તે આઈસીયુમાં સારવાર હેઠળ છે. કોઈ પણ જાણ વિના એન્જિયોગ્રાફીનો લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા. હોસ્પિટલમાં તોડફોડ થઈ છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થતા જ હોબાળો થયો છે. બોરીસણા ગામના 2 લોકોના મોત થયા છે. તો અન્ય 5 દર્દીઓ છે તે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ તેઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલમાં લાવ્યા બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી. કેમ એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે, તે કોઈ પણ દર્દીના સગાને કે દર્દીને જાણ કરવામાં આવી નથી. કોઈ પણ જાણ વિના આ સર્જરી કરવામાં આવી છે. એન્જિયોગ્રાફી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે દર્દીના પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. હોસ્પિટલમાં ભારે તોડફોડ થઈ છે અને ડોક્ટરો ગાયબ થયા છે. ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ડોક્ટરો જવાબ આપવાની જગ્યાએ હોસ્પિટલમાંથી ગાયબ થયા છે. ઘટના બાદ પણ હોસ્પિટલમાંથી ડોક્ટર છે તે ગાયબ થયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ ડોક્ટરની બેદરકારી કહી શકાય. ડોક્ટરો જવાબ આપવા માટે તૈયાર નથી. ડોક્ટરો ગાયબ થઈ ચૂક્યા છે હોસ્પિટલમાંથી. પરંતુ દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દર્દીના પરિવારજનોમાં એકાએક રોષ જોવા મળ્યો છે. હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને તોડફોડ કરવામાં આવી હતી. ભારે હોબાળો પણ થયો છે. હોસ્પિટલની બેદરકારીના કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તો બોરીસણા ગામના 2 લોકોના મોત થતા ભારે હોબાળો થયો. અન્ય 5 દર્દીઓ છે તે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તો દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. ઘોર બેદરકારી હોસ્પિટલના ડોક્ટરોની સામે આવી છે. કેમ દર્દીઓને કોઈ જાણ કરવામાં આવી નથી, તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. પૈસાની લાલચમાં આવીને કર્યું કે કેમ કે આયુષ્માન કાર્ડમાંથી પણ પૈસા કપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં લાવ્યા બાદ પણ કહી શકાય ડોક્ટરો ગાયબ થઈ ચૂક્યા છે. એન્જિયોગ્રાફી બાદ 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. તો પૈસાની લાલચમાં આવી અને ડોક્ટરોએ આવું કર્યું કે કેમ, એ તપાસ બાદ સત્ય હકીકત છે તે સામે આવશે. અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આ બેદરકારી, ઘોર બેદરકારીના કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હજી અન્ય લોકો છે તે આઈસીયુમાં દાખલ છે. ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થયા હતા. આઈસીયુમાં સારવાર હેઠળ છે. અનેક એવા દર્દીઓ છે. આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેમ્પમાં દર્દીઓ તેમનું કહી શકાય કે ચેકઅપ માટે ગયા હોય અને ચેકઅપ કર્યા બાદ તેઓને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે, સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે હૃદયમાં. પરંતુ શેના કારણે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.